ઓકે, ગુડ આફ્ટરનૂન. ચાલો હવે ફટાફટ જેટલા આવ્યા છે એટલા જલ્દી ફોકસ કરો. ક્વેશ્ચન સપોઝ મારી પાસે આવો છે, સમજો. હવે સેમ ટાઈપના ક્વેશ્ચન તમને બોર્ડ એક્ઝામમાં પૂછાશે અને જેઈ એક્ઝામની અંદર પણ ઇનડાયરેક્ટલી યુઝ આવશે. કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવાનું છે સમજો. અહીંયા ધ્યાન. હવે ક્વેશ્ચનની અંદર તમને સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ. તો જનરલી તમારે શું કરવાનું, આ જે ફર્સ્ટ વાળો હોય ને એને આલ્ફા સપોઝ કરો, કેમ કે આપણે લાસ્ટ ટાઈમ એવી વાત થઈ હતી કે ઓલવેઝ ઇનવર્સ ધેટ મીન્સ આલ્ફા અને સેકન્ડ ઇનવર્સ ધેટ મીન્સ બીટા. ઓકે, તો જનરલી તમે સમજો શું થયું આને. હા, રેકોર્ડિંગ તો છે, શરૂ જ છે. ઓકે, હવે સમજો કે જો આને મેં આલ્ફા કન્સિડર કર્યું, આને મેં બીટા કન્સિડર કર્યું, તો અહીંયા હું લખી નાખું sin inverse alpha is equals to sin inverse 3/5 is equals to alpha. So definitely sin alpha 3/5 થશે. મોક્ષ alpha pi થી minus pi, sorry, pi by 2 થી minus pi by 2. શું બોલે છો? pi by 2 થી minus pi by 2. પણ એટલું જ મગજ minus વાપર pi by યાર. 2 થી માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 આવે ને, ઊંધું હાલે કે ચીતું હાલે? હા, તો પછી માઇનસ પાઈ બાય 2 ને. ઓકે, સેકન્ડ વાળાને બીટા, તો સાઇન બીટા મને મળી ગયો 8/17 અને બીટા પણ ત્યાં જ છે. કોઈ તકલીફ હોય તો પૂછો મને. આટલું ક્લિયર? બધું ઓકે? આટલું ડન. ઓકે, હવે થોડુંક ઓબ્ઝર્વ એવું કરવાનું, રાઈટ હેન્ડ સાઈડ કયું ફંક્શન છે? કોસ. સો ઓલવેઝ પહેલા તો ફંક્શન સમજો. શું આપ્યું છે મેં? આલ્ફા માઇનસ બીટા. તો તમારે આવું જ કરવાનું, આલ્ફા માઇનસ બીટા. પણ કેલ્ક્યુલેશન કોનું કરવાનું? જે રાઈટ હેન્ડ સાઈડ હોય એનું. રાઈટ હેન્ડ સાઈડ કોણ છે? રાઈટ હેન્ડ સાઈડ છે કોસ ફંક્શન. સો અપ્લાય ધી કોસ ફંક્શન અને કેલ્ક્યુલેશન કરો કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા. પછી આનું કેલ્ક્યુલેશન કરતા કરતા લાસ્ટમાં જે ટર્મ આવશે પછી હું કોસ ઇનવર્સ અપ્લાય કરી દઈશ. લેટ્સ સી કે શું મળે છે મને. કોસ સમથિંગ સમથિંગ. વિદેહી આન્સર. cos alpha sin beta plus કન્ટિન્યુ. cos beta કેમ ફેરવી નાખ્યું? સાઇન બીટા માંથી કોસ બીટા કેમ થઈ ગયું? સર ફોર્મ્યુલા થોડો ભૂલ પડી ગઈ એટલે ફોર્મ્યુલામાં ભૂલ પડી ગઈ. યસ, ચાલો બોલો જલ્દી. તો sin alpha sin beta. જો ફોર્મ્યુલા તો બધા અપ ટુ ડેટ આવવા જોવે. ગમે ત્યારે તમને ફોર્મ્યુલામાં પ્રોબ્લેમ આવવો જોવે નહીં. એ હું અહીંથી અટકી ગયો ને એટલે એને આમ સ્ટ્રાઇક તો થયું જ તે કે આ અટકી ગયા એનો મતલબ કંઈક ચેન્જ કરવું પડશે, એવું જ થયું ને. ઓકે, હવે ફટાફટ મારે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડશે. હવે ડેટા વાઇઝ મને ખ્યાલ છે કે સાઇન આલ્ફા 3/5 અને 8/17. 3/5 અને 8/17. કોસ મારી પાસે છે નહીં. મિશેવ કેમ કરશું? શું કરશું? અહીંયા માઇનસ આવશે કે પ્લસ આવશે? ઓકે, ટ્રાયેંગલ ડ્રો કરશું. હા, બસ મારે એ જ સાંભળવું હતું. ટ્રાયેંગલ ડ્રો કરશું. હાલો, આ આલ્ફા અને મને ખ્યાલ છે સાઇન આલ્ફા 3/5. જલ્દી કે મને 3 કોણ 5 કોણ? તારી કહો હમણાં નીચેનો ક્યાંથી 3 બને? સાઇન છે. હારું હળું કે એમાં તો સમજાતું જ નથી કા મિશો. નીચેનું 3 નીચેનું ન બને. નીચેનું કેટલું બનશે?
હા એમ હવે કરેક્ટ. અને બીટા બીટાનો આન્સર શું છે? સાઇન 8/17 આન્સર. આનો લેક્ચર કે 8/17 8 ક્યાં આવશે? સર 8 હા ને 17 નહીં પડી છે. ઓકે કરેક્ટ. તો એડજેસન કેટલું મળશે? વી સાહેબ તો ટ્રિપલેટ યાદ છે નહીં કાંઈ. ઇટ ઇઝ 15. મોરબી વાળા જલ્દી જલ્દી. બહુ વધારે હજી કાંઈ ચાલુ નથી કર્યું. ફટાફટ અહીંયા ધ્યાન આપો. ક્વેશ્ચન આવો કંઈક હતો મારી સામે. સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ આવું આપ્યું હતું. હવે મારે એવું આને પ્રૂવ કરવું છે. તો બોર્ડની અંદર અને જેઈની અંદર બંનેમાં કેવું થશે? સપોઝ આપણે એક સિમ્પલ રૂલ છે, સાઇન ઇનવર્સ એને સપોઝ કરો, સાઇન ઇનવર્સ એને સપોઝ કરો. સો એક આલ્ફા એક બીટા. સાઇન ઇનવર્સ 3/5 it is alpha, so obviously sin alpha 3/5. સેમ લોજિક sin beta equals to 8/17. આલ્ફા ને બીટા લિમિટેડ ડોમેન છે, આપણને ખ્યાલ છે. બીજું લોજિક આલ્ફા માઇનસ બીટા લખી નાખવાનું, એટલે મેં ડાયરેક્ટલી આલ્ફા માઇનસ બીટા સબસ્ટિટ્યુટ કરી દીધું, લખી નાખ્યું. હવે શું કરવાનું? રાઈટ હેન્ડ સાઈડમાં જે ફંક્શન હોય સેમ ફંક્શન તમારે અપ્લાય કરવાનો. કોસ, ઓકે, કોસ ઇનવર્સ નહીં, કોસ ફંક્શન અપ્લાય કરવાનો. કેલ્ક્યુલેશન કરો, જે વેલ્યુ ખબર હતી ખબર પડી ગઈ. ઓકે, ધેન આફ્ટર હવે વેલ્યુ ટ્રાયંગલની હેલ્પથી કોસની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. આઈ નો કે કોસ એટલે એડજસન અપોન હાઇપોટેન્યસ થાય. સો કોસ આલ્ફા એટલે 4/5, તો આ થઈ ગયું 4/5. સેમ લોજિક બીટા છે, તો એમાં 15/17. હવે તમને ખ્યાલ છે કે ડિનોમિનેટર બંનેના સેમ હશે એટલે 85. ઉપરવાળાનો વહીવટ કરો એટલે આ થઈ ગયા 50/60 ડન, અને આ થઈ ગયા 24, એટલે ફાઇનલ આન્સર આવશે 84/85. એને કહેવાય કોસ ઓફ આલ્ફા માઇનસ બીટા. આની ઉપરથી કેન આઈ રાઇટ આલ્ફા માઇનસ બીટા ઇક્વલ્સ ટુ જીલ આન્સર? જીલ ક્યાં ગયો? હેલો, અવાજ નથી આવતો. નથી આવતો, કાંઈ નહીં. મોરબીમાંથી આન્સર આપો. મોરબી સેન્ટર. cos inverse of 84/85. cos inverse of 84/85 કરેક્ટ. આલ્ફાને શું કહેવાય? જલ્દી જલ્દી, આલ્ફાને શું કહેવાય? જુઓ, આલ્ફાને કહેવાય સાઇન ઇનવર્સ 3/5. સાઇન ઇનવર્સ 3/5. અને બીટાને શું કહેવાય? ક્યાં ગયો? સાઇન ઇનવર્સ 8/17. સાઇન ઇનવર્સ 8/17 એની બરાબર cos ઇનવર્સ 84/85. ડન, પ્રૂવ થઈ ગયું. ધેટ મીન્સ પ્રૂવ થઈ ગયું. ઓલવેઝ લોજિક એક જ ચલાવવાનું તમારે કે અહીંયા જે હોય લેટ અસ કન્સિડર આલ્ફા બીટા, અને અહીંયા જે ફંક્શન આપેલું હોય એની બરાબર તમારે સબસ્ટિટ્યુશન લેવાનું. ઓકે, ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચાલો, તો એ જ પ્રમાણે આપણે વર્ક કર્યું. ડન. જલ્દી જલ્દી મને પ્રૂવ કરીને આન્સર આપો. જો હું તમને એક હિન્ટ આપી દઉં, આ tan ઇનવર્સ છે ને એને આ બાજુ ટ્રાન્સફર કરો, અને આને આલ્ફા લઈ લ્યો, આને બીટા લઈ લ્યો, અને આ tan ઇનવર્સને જે ટ્રાન્સફર કર્યું ને એને ગામા લઈ લ્યો, અને પછી LHS RHS શરૂ કરો. ચાલો જલ્દી જલ્દી ફાસ્ટ. tan ઇનવર્સ વાળી જે ટર્મ છે એને રાઈટ હેન્ડ સાઈડ શિફ્ટ કરો, એટલે એ બની જશે પાઈ માઇનસ ગામા, અને લેફ્ટ હેન્ડ સાઈડ તમને મળે છે આલ્ફા પ્લસ બીટા, અને રાઈટ હેન્ડ સાઈડ tan ફંક્શન છે,
સો બંને બાજુ tan ફંક્શન અપ્લાય કરવાનું. જલ્દી જલ્દી પ્રોસેસ શરૂ કરો. સમજો, હજી પ્રૂવ કરવાનું છે. ધેટ મીન્સ LHS RHS કરવું પડશે. જામનગર રાધિકામાં હેત આવી ગયો. કેમેરા બંધ છે. હેત કેમેરા ઓપન કર. જલ્દી જલ્દી. થઈ ગયું કોને? ભુજ સેન્ટરમાં આઈ થિંક થઈ ગયું. ઓકે. મોરબી ગુરુકુળમાં થઈ ગયું. ઓકે ડન. then after વૈદેહી થઈ ગયું. જીલ તારે થઈ ગયું. કર કર જલ્દી કર. મોક્ષ કેમ થયું? થઈ ગયું. ડન. ઓકે ગુડ. ઓકે જો બાજુનો અહીંયા ધ્યાન આપો. બાકીના બધા સમજો કે મને ક્વેશ્ચનમાં સાઇન ઇનવર્સ આલ્ફા 12/13 પૂછે છે. એટલે હું અહીંયા લખી નાખું સાઇન ઇનવર્સ 12/13 એટલે આલ્ફા. તો ઓબ્વિયસ વસ્તુ છે સાઇન આલ્ફા મળશે 12/13 અને આલ્ફા બની ગયો -π/2 થી π/2. cos ઇનવર્સ 4/5 એ બની ગયો બીટા. તો cos બીટા મળશે 4/5. સો બીટા લાઈઝ ઇન બિટવીન 0 to π કેમ કે cos ફંક્શન છે એટલા માટે. ડન. ટ્રાયંગલ બનાવો બંનેના. આ એક આલ્ફા, આ એક બીટા. સાઇન એટલે 12 13 તો ઓબ્વિયસલી આ 5. બીટા એટલે આ 4 આ 5 તો આ 3. હવે જે પણ વેલ્યુ મારે રિક્વાયર્ડ હશે એ હું ફટાફટ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતો જઈશ. આ બધું પ્રી રિક્વિઝાઇટ થઈ ગયું. જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે મેં બધો ડેટા સેટ કર્યો. હવે હું LHS થી શરૂ કરું. સો LHS ઇઝ ઇક્વલ્સ ટુ, હવે લેફ્ટ હેન્ડ સાઈડ તમે ઓપન કરો તો અહીંયા તમને શું મળશે? આલ્ફા પ્લસ બીટા. ડન. અને રાઈટ હેન્ડ સાઈડ tan ફંક્શન છે. સો ઓબ્વિયસલી આલ્ફા પ્લસ બીટા લેફ્ટ હેન્ડ સાઈડ આવશે આલ્ફા પ્લસ બીટા જ તે, પણ હું આલ્ફા પ્લસ બીટાથી સ્ટાર્ટ નહીં કરું. હું સ્ટાર્ટ કરીશ tan ઓફ આલ્ફા પ્લસ બીટાથી. ઓકે. હવે થોડુંક મગજ ચલાવો કે tan ઓફ આલ્ફા પ્લસ બીટા એટલે ફોર્મ્યુલા છે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરતા જાઓ બધાની. સો tan આલ્ફા મને મળશે, આલ્ફાની વેલ્યુ એટલે 12/5 પ્લસ tan બીટા મળશે મને 3/4 divided by 1 minus 12/5 into 3/4. કેન્સલ કેન્સલ. અહીંયા 3. એક કામ કરો ને, LCM નથી લેવું, એઝ ઇટ ઇઝ જ હું રાખું છું. એનું રીઝન છે
કેમ કે અહીંયા મલ્ટીપ્લાય કરવો પડશે તો મારે ડેટા થોડોક ચેન્જ કરવો પડશે એટલા માટે. તો હું શું કરું છું, 12 4 48 અને અહીંયા થઈ ગયું 15 ડિવાઇડેડ બાય 20 માઇનસ 36 અને ઓલું 20 કેન્સલ થઈ ગયું. બરાબર છે. આનું કેલ્ક્યુલેશન કરો. આ કેલ્ક્યુલેશન આઈ થિંક આવશે માઇનસ. આ કેટલું આવે છે? જલ્દી જલ્દી આનો આન્સર આપો ફાઇનલ. આ કેટલું આવે છે? સિમ્પ્લિફાય સાથે ફેક્ટર ને એ બધું કેન્સલ કરીને 63/16 કેટલું આવે છે? -63/16 63/16 63/16. ઓકે, હવે થોડુંક એવું વિચારો કે tan ઓફ આલ્ફા પ્લસ બીટાનો ફાઇનલ આન્સર આવી ગયો માઇનસ. એનો મતલબ શું થાય? નેક્સ્ટ સ્લાઇડમાં મારે સમજવું પડશે. tan ઓફ આલ્ફા પ્લસ બીટા is equals to minus 63/16. આલ્ફા પ્લસ બીટા હું કાઉન્ટ કરું એટલે મને મળે tan ઇનવર્સ ઓફ માઇનસ 63/16, જે 100% ખોટું છે. આ સ્ટેટમેન્ટ પરથી નીચેનું સ્ટેટમેન્ટ 100% ખોટું આવે છે. મને કોઈ સમજાવશે શું કામ ખોટું છે? યસ મોક્ષ. કેમ કે tan ઇનવર્સ ની અંદર જે હોય ને એ 0 થી પાઈ ની વચ્ચે જ હોય. tan ઇનવર્સની અંદરની વેલ્યુ હોય એ 0 થી પાઈની વચ્ચે હોય. tan ઇનવર્સની અંદરની વેલ્યુ 0 થી પાઈમાં થોડી હોય. tan ઇનવર્સની અંદરની વેલ્યુ તો r માં હોય. આવું કેમ થયું મોક્ષ? તારે તો પ્રૂવ થઈ ગયું તું ને? પ્રૂવ કેમ નું થઈ ગયું? આદિત્ય તારે? યસ મોરબી સેન્ટર. મોરબી સેન્ટર. બોલો ભાઈ, કઈક ઊભો છો ને પછી પાછો હું બંધ કરીને વયો ગયો? હા બોલ, આન્સર બોલ. આના પરથી આ ખોટું છે. શું કામ? મોડાસા. સર tan ઇનવર્સ ની જે રેન્જ -π/2 થી π/2 માં મળે ને એ આનાથી મળતી નથી. હાવ યુ નો? આનો જે ઈ તને કેમ ખબર નથી મળતી? 36/16 અને ગ્રેટર ધેન 1 વેલ્યુ આવી જશે ને? તો શું ફેર પડે? ભલે ને ગ્રેટર ધેન 1 આવી જાય, એનાથી કાંઈ ફેર નહીં પડે. હા જીલ. हेलो હા બોલ. આપણે સર સૌથી પહેલા એને કે આપણે ચેક કરવું પડે આલ્ફા પ્લસ બીટા છે એની વેલ્યુ આપણે એને કે -π/2 માં આવે કે નથી આવતી ચેક કરવું પડે. તો આપણે નહીં, ચેક કરી આલ્ફા પ્લસ બીટા ઈ તો મેં લખી નાખ્યું. જો અહીંયા આલ્ફા પ્લસ બીટા મેં લખી નાખ્યું કે આમાં હોવું જોવે, પણ થોડીક સ્પેસિફિક વસ્તુ મારે કરવી હશે તો તમારે ચેક કરવું પડશે કે આલ્ફા પ્લસ બીટા હકીકતમાં તમને બધાને ક્વેશ્ચન થાવો જોવે. નથી થાતો બહુ નવાઈની વાત છે. કોઈએ ન પૂછ્યું મને. જો આલ્ફા આમાં હોય, બેઠા એટલામાંથી કોઈએ મને નો ક્વેશ્ચન કર્યો કે સર તમને કેમ ખબર પડે tan આલ્ફા પોઝિટિવ જ હોય? tan આલ્ફા જો ચોથા ચરણમાં હશે, ફોર્થ ક્વોડ્રન્ટમાં હશે, તો અહીંયા માઇનસ પણ આવે. ટ્રાયેંગલ કોઈ દિવસ પ્લસ માઇનસ નો આપે. એ તમારે એક્સટર્નલી જાતે ડિસાઈડ કરવું પડે. કોઈએ એવો ક્વેશ્ચન ન કર્યો કે સર તમને તો ખાલી સાઇન આલ્ફા ખબર હતી, tan આલ્ફા થોડી ખબર છે. તો ત્યાં તમને થોડુંક મગજ ચલાવતા આવડવું જોવે
અને ઈ મગજ છે કંઈક આવું. જો આલ્ફા પોઝિટિવ હોય તો એ 0 થી π/2 માં જ આંટા મારે, સેકન્ડ ક્વોડ્રન્ટ ફોર્થ ક્વોડ્રન્ટમાં ન જાય. એટલા માટે 10 નો આન્સર હું પોઝિટિવ લઉં છું. આ લોજિક હતું. બીજું cos નો આન્સર એ પોઝિટિવ છે, તો cos ભાઈ તે 0 થી π/2 માં જ આંટા મારે. એટલા માટે tan બીટા પણ મેં પોઝિટિવ લઈ લીધો. આ બધા લોજિક પ્રોપરલી ચાલશે ને તો વાંધો નહીં આવે. બીજું, હવે મને કન્ફર્મ કરીને કહો કે આ પોઝિટિવ, હા, આ પોઝિટિવ, હા, બે પોઝિટિવ નો જવાબ tan ઇન્વર્સ ને તમે આપો છો કેવી વેલ્યુ? માઇનસ. tan ઇન્વર્સ ને કેવી વેલ્યુ આપો છો? માઇનસ. tan ઇન્વર્સ ને માઇનસ ઇનપુટ આપો એટલે સીધી વસ્તુ છે, આ જવાબ મને આપશે -π/2 થી 0 માં, જે શક્ય નથી. આને બેલેન્સ કરવું પડે, અને આને બેલેન્સ કરવા માટે ઉપરના સ્ટેટમેન્ટમાંથી મારે કંઈક એવું વિચારવું પડે કે ફંક્શનનો ફાઇનલ આન્સર બેલેન્સ થાય. અને ઈ બેલેન્સ કેવી રીતે શક્ય બનશે તમે વિચારો. તો એક બનશે આલ્ફા પ્લસ બીટા બરાબર tan ઇન્વર્સ -63/16 और अल्फा प्लस बीटा बराबर पाई माइनस tan इनवर्स 63/16. આ બે લોજિક ચાલે. જો આ બે બાજુ 10 લગાડો તમે તોય તમને આ જ મળશે, કન્ફર્મ કરો. અને બે બાજુ 10 લગાડશો તોય આ જ મળશે. મતલબ તમારી પાસે બે ઓપ્શન છે, ઓપ્શન 1 અને ઓપ્શન 2. ઓપ્શન 1 ની અંદર તમે tan ફંક્શન બંને બાજુ અપ્લાય કરો તોય તમને આ જ મળે. અને ઓપ્શન 2 ની અંદર 10 લગાડો તો એ જ મળે. આ એટલા માટે શક્ય નથી કેમ કે આ પોઝિટિવ ટર્મ છે અને આ ટર્મ નેગેટિવ છે. ધેટ્સ વાય લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડ બેલેન્સ ન થાય, એટલે આ બેલેન્સ થાય. અને આ ટ્રુ છે એટલે તમારું જે પ્રૂવ કરવું છે એ થઈ ગયું. લોજિક સમજાણું? હવે આ શું કામ કેન્સલ કર્યું મેં? બીકોઝ કે તમે એડિશન સમજો ને તો બે પોઝિટિવનું એડિશન પોઝિટિવ થાય, પણ અહીંયા નેગેટિવ થયું. એટલા માટે મારે પાઈ માઇનસ આવું સમજવું પડે. ક્લિયર? તો આ એનું સોલ્યુશન હતું. સેમ વસ્તુ તમને લખીને આપ્યું છે, જુઓ તમે અહીંયાથી પ્રોસેસ કરશો એટલે એક આવશે -z અને એક આવશે પાઈ -z, એટલે મારો આન્સર પ્રૂવ થઈ ગયો. ડન? ચાલો જલ્દી જલ્દી આમાં પણ તમારે પ્રૂવ કરવાનું છે. હું તમને સિમ્પલ હિન્ટ આપું. આ 2 ને અહીંયા ટ્રાન્સફર કરો એટલે આ નીકળી ગયું. પાક્કું? હવે બંને બાજુ, અથવા તો એવું નથી કરવું, આપણે એઝ ઇટ ઇઝ આમનામ રાખવું છે, તો હું કંઈક બીજા ઓપ્શનની વિચારી શકું. સમજો, મને એવું પ્રૂવ કરવાનું કહે છે કે tan ઇનવર્સ √x બરાબર ક્યાં ગયું 1/2 cos ઇનવર્સ 1 - x upon 1 + x, અને કન્ડિશન આપી છે x ની વેલ્યુ 0 થી 1 માં. એમ હું એવું પ્રૂવ કરી શકું કે
1/2 ને એમનેમ રાખું, હાલો ને બીજા ઓપ્શનમાં હું કંઈક બીજું વિચારીશ. આવું છે. હવે હું રાઈટ હેન્ડ સાઈડથી શરૂ કરું. 1 - x upon 1 + x. જો ફોર્મ્યુલા યાદ હોય તો ફટાફટ કામ થઈ જાય. હું પૂછું એટલે જવાબ આપજો. અહીંયા cos છે, મતલબ cos ઇન્વર્સ છે. સિમ્પ્લિફાય કરવું હોય તો અહીંયા શું આવવું જોવે? રાજકોટ ગુરુકુળમાં ફર્સ્ટ બેન્ચ. tan square theta. tan સ્ક્વેર થીટા તો શું કામ આવે? અહીંયા cos ઇન્વર્સ છે તો આ બ્રેકેટમાં શું આવવું જોવે? 1 plus tan square theta છેદમાં હજી કઈક નવું નવું બોલે છે. મારે 1 + tan cos sec x બરાબર tan square હજી x. નહીં, સાંભળ મને સાંભળ તું. હું એમ કહું છું, आई सेड यहाँ पे cos इनवर्स है तो यहाँ पे क्या होना चाहिए? cos. हाँ, ટૂંકમાં એને ગુજરાતી ન સમજાતું એવો એનો મતલબ થયો, કેમ કે મેં લેંગ્વેજ ચેન્જ કરીને તેને જવાબનો આન્સર આવ્યો. એમ નહીં, પણ રાજકોટ ગુરુકુળ તો સારું ગુજરાતી મીડિયમમાં છે, એને તે હિન્દી હારે કનેક્શન હશે કઈ? હે, जो भी है, हिंदी में એને समझाए से વધારે तो हम आगे से हिंदी ही कंटिन्यू रखेंगे. ठीक है, चलो. तो अब मुझे ये बताओ, x इज इक्वल्स टू हम क्या सपोज करेंगे? जल्दी. tan square theta. tan स्क्वायर थीटा. ओके, चलो. तो यहाँ पे सिंप्लीफाई करके हमें क्या मिलेगा? 1/2 cos इनवर्स 1 - tan स्क्वायर अपॉन 1 + tan स्क्वायर. वो क्या होता है? cos 2 theta. cos 2 थीटा. चलो, तो अब ये cos इनवर्स cos 2 थीटा, तो ये क्या बन जाएगा? 2 theta. हाउ यू नो cos 2 थीटा? x belongs to 0 to 1. x बिलोंग्स टू 0 to 1. ये आपने पूछा cos इनवर्स से cos इनवर्स ऑफ cos, ये दोनों कैंसल, ऐसे थोड़ी ना हो जाएगा. उसके लिए आपको पासपोर्ट वीजा दिखाना पड़ेगा. है आपके पास पासपोर्ट वीजा? हेलो, નહીં. પાસપોર્ટ વિઝા નથી? લે, તો નહીં ભેગું થાય. હેત કેમ કરશું પાસપોર્ટ વિઝા હાટું? હેતભાઈ, થોડોક પ્રકાશ પાડો. હેત સાંભળે છે કે સાંભળતો જ નથી? કાંઈ વાંધો નહીં, ચાલો. ભુજ સેન્ટર, આન્સર આપો જલ્દી. શું કરવાનું? સ્ક્વેર રૂટ કરવાનો. સ્ક્વેર રૂટ શું કામ કરવો છે? તો એમ નહીં, 10 અપ્લાય કરવાનો ને. પેલા અહીંયા 10 તો નાખ. હવે સ્ક્વેર રૂટ લઈ લે, તો સ્ક્વેર રૂટ લઈ લે એટલે એમનેમ જ રહે. નહીં, ઈ પાછું થઈ જાહે -1 થી 1 નો થાય. આવું થાય ને, કેમ કે -1 નો સ્ક્વેર કરો એ 0 થી 1 માં જ આવે. એટલે એકચ્યુઅલમાં બે બાજુ સ્ક્વેર રૂટ લઈ લો એટલે આ થાય -1 થી 1. અને ક્યાં જવાનું છે? 2 થીટામાં. ઓકે, થીટા રિમૂવ કરો એટલે π/4 -π/4 થી π/4, ને 2 થીટા લાઈ કરે છે -π/2 થી π/2. Hence this 2 theta is in limited domain. લે આ લિમિટેડ ડોમેનમાં નો આવ્યું સર. x ની વેલ્યુ કાંઈક તો લોચો માર્યો તમે. tan થીટા નો આન્સર ઓકે પોઝિટિવ જ છે.
x 0 થી 1 માં જ છે તો પછી tan સ્ક્વેર છે અને બીજી વસ્તુ કે અહીંયા રૂટ છે મતલબ નેગેટિવ તો શક્ય જ નથી ધેટ મીન્સ તમારે અહીંયા 0 જ સમજવો પડશે કેમ કે નેગેટિવ શક્ય નથી એટલે તો અહીંયા 0 અહીંયા 0 અહીંયા 0 લિમિટેડ ડોમેનમાં આવી ગયું ડન 0 થી π/2 તો cos લિમિટેડ ડોમેનમાં છે 2 થીટા લખી શકાય 2 2 કેન્સલ એટલે થીટા હવે મારે એ સમજવાનું કે આના ઉપરથી રૂટ એટલે tan થીટા અને થીટા એટલે tan ઇનવર્સ રૂટ x તો આ થઈ ગયું તમારું tan ઇનવર્સ રૂટ x અને એને કહેવાય LHS આ તો પ્રૂવ થઈ જ જશે બોર્ડમાં આ થઈ જ જવાનું છે કામની વસ્તુ છે આ પાસપોર્ટ વિઝા દેખાડવું જરૂરી છે ઓકે કોઈ તકલીફ કોઈ ક્વેશ્ચન ડન ચાલો જલ્દી જલ્દી આ મને પ્રૂવ કરીને આપો ચાલો ફાસ્ટ ઓલમોસ્ટ બધું તમારી પાસે રેડીમેડ છે ખાલી મારે પ્રૂવ કરવાનું છે હવે તમને એ સમજાવવું જોવે કે વર્ગમૂળ કાઢવું છે સ્ક્વેર રૂટ રિમૂવ કરવું છે તો કયું ફોર્મ્યુલા અપ્લાય થશે જલ્દી 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 થોડુંક મગજ વાપરશો એટલે થઈ જશે મોક્ષ થઈ ગયું ઓકે ગુડ કેમ કર્યું મોક્ષ કહેતો 1 + sin x ની જગ્યાએ cos x/2 + sin x/2 નો હોલ સ્ક્વેર લઈ લીધો 1/1 પ્લસ સાઇન એક્સ ઓકે આની જગ્યાએ તે શું લીધું cos x/2 + sin x/2 નો હોલ સ્ક્વેર cos x/2 પ્લસ સાઇન x/2 નો હોલ હોલ સ્ક્વેર આખાના સ્ક્વેર અને એનું સ્ક્વેર રૂટ તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો માનાંકમાં આવે પણ x/4 માં cos પ્લસમાં હા પ્લસમાં કઈ ફરક ન માનાંકમાં આવે પડે પણ લખવાનું અત્યારે મોડ્યુલસ જ તે ઓકે અને સેમ લોજિક અહીંયા આવશે 1 - સાઇન તો એની અંદર પણ આવું જ લખવાનું sin x/2
માઇનસ કોસ એક્સ બાય 2. હવે થોડુંક એવું મગજ ચલાવવાનું કે જ્યારે સાઇન પ્લસ કોસનું એડિશન આવે એટલે હંમેશા પાર્ટ આવી રીતે પાડવાના. આટલા પોર્શનમાં સાઇન પ્લસ કોસ ઓલવેઝ પોઝિટિવ હોય. પછી એંગલ ગમે એ હોય, તમારી સમજવાનું કે એંગલ અહીંયાથી લઈને અહીંયા સુધી, મતલબ કે -π/4 થી 0 અને 0 થી 3π/4. એનો મતલબ થઈ ગયો કે -π/4 થી 3π/4 સુધીના ઇન્ટરવલમાં સાઇન પ્લસ કોસ પોઝિટિવ હશે. અને એવું ને એવું બીજું સર્કલ તમારી સામે આવશે, લાઈક ધીસ. આટલા પોર્શનમાં કોસ મોટો હશે. એંગલ તમારે સમજવાનો અહીંયાથી લઈને અહીંયા સુધી, મતલબ કે અહીંયા આવશે 5π/4, 5π/4 થી 2π અને 0 થી π/4. અથવા તો એવું સમજી શકાય કે -3π/4 થી લઈને π/4 સુધી, અને બાકીના પોર્શનમાં કોસ મોટું, સોરી સાઇન મોટું. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ? આટલું ક્લિયર છે? ડન. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે x/2 જે છે, જો x છે એ 0 થી π/4 છે, તો x/2 0 થી π/8, 0 થી π/8 એટલે આનો આન્સર આવશે સાઇન પ્લસ કોસ અને આનો આન્સર આવશે કોસ માઇનસ સાઇન, અને આનો આન્સર એઝ ઇટ ઇઝ. પ્રોસેસ કરશો એટલે ઉપર બની જશે cot of x/2 વાળું ફોર્મ્યુલા. ક્લિયર? આની પ્રોસિજર કરશો એટલે સાઇન સાઇન કોસ કોસ એવા જ ફોર્મમાં આવશે, એટલે ઉપર બનશે 2 cos x/2, નીચે આવશે 2 sin x/2, cos x/2 by sin x/2 it is cot x/2. તો ફાઇનલી તમને આવું ફોર્મેશન મળશે, અને આને આરામથી x/2 જ કહેવાય. કોઈ ડાઉટ હોય તો પૂછો મને. આ તો સાવ સિમ્પલ છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હતું તમારે આ સમજવું. જલ્દી જલ્દી ફટાફટ આ બે મેં સર્કલ જે ડ્રો કર્યા છે ને, બસ આટલું તમારે ક્યાંક ડ્રો કરવાનું છે. જલ્દી જલ્દી ફાસ્ટ. થઈ ગયું ડ્રો? ઓકે, ચાલો નેક્સ્ટ. જલ્દી જલ્દી મને કન્ફર્મ કરીને કહો કે ક્વેશ્ચન તમારે સોલ્વ થઈ ગયો. જસ્ટ ખાલી ઓબ્ઝર્વ કરો એટલે તમને લાગવું જોઈએ કે હા ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. જસ્ટ મને ખાલી એક જ હિન્ટ આપો. x બરાબર શું લેશો કે કામ થઈ જાય? જલ્દી જલ્દી કોણ આન્સર આપશે? ફાસ્ટ. x બરાબર શું લઈ શકાય એમ છે? યસ જીલ. હાલો સર, હા બોલ. આપણે x બરાબર cos 2 થીટા લઈએ. x બરાબર cos 2 થીટા લઈએ. રીઝન સમજાવ. રીઝન, હાલો હા બોલ. આપણે સૌથી પહેલા એને કે જવાબમાં મેં જોયું ને, હા તો ન્યા એને કે છેલ્લા જવાબમાં 1/2 cos ઇન્વર્સ x અને આગળ π/4 હતું.
બરાબર હા તો એના પરથી એક એને કે એક વિચાર આવ્યો કે એને કે આપણે cos x બરાબર થીટા લઈ તો થીટા બરાબર ડાયરેક્ટ cos ઇન્વર્સ x આવે. બરાબર એની છે જગ્યાએ એની જગ્યાએ આપણે કે cos to થીટા લઈ cos to થીટા તો એના બરાબર થીટા બરાબર 1/2 cos ઇન્વર્સ x આવે. એ વધારે ઓકે સુટેબલ થઈ. ડન 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 બરાબર ઈ એક લોજિક સાચું છે બીજું બરાબર છે આનાથી જવાબ આવશે બીજું હજી એક લોજિક છે તમે સમજો ને x બરાબર sin 2 થીટા લેશો તો પણ થઈ જશે કેમ કે x બરાબર sin થીટા લ્યો અથવા તો sin 2 થીટા લ્યો જો sin થીટા લેશો આ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો જો દેખો જો 1 પ્લસ sin થીટા 1 માઇનસ sin થીટા સેમ લોજિક અહીંયા આવશે 1 પ્લસ sin થીટા 1 માઇનસ sin થીટા મતલબ કે પ્રીવિયસ ક્વેશ્ચન રિપીટ થયો તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે cos 2 થીટા લ્યો તોય જવાબ આવશે sin 2 થીટા લ્યો sin થીટા લ્યો કોઈ પણ લઈ લો આન્સર આવશે ક્લિયર છે ડન તો એણે ખાલી cos 2 થીટા લીધું છે અહીંયા ખાલી તમે લખી નાખો sin 2 થીટા લઈને પણ વિચારી શકાય think about x is equals to sin 2 theta ઓકે x બરાબર sin 2 થીટા લઈને તમે ચેક કરશો તો પણ જવાબ આવશે સેમ ક્વેશ્ચન તમારી સામે છે હવે બીજો સોલ્વ કરવાનું છે જો હું તમને થોડીક એવી હિન્ટ આપું આ 2 ને અહીંયા ટ્રાન્સફર કરો અને પછી બંને બાજુ tan ફંક્શન અપ્લાય કરો જલ્દી જલ્દી કામ તમારું શરૂ કરો ચાલો સિમ્પ્લિફાય કરતા કરતા x મળશે જલ્દી જલ્દી કામ શરૂ કરો 2 ને જસ્ટ ખાલી રાઈટ હેન્ડ સાઈડ સોરી લેફ્ટ હેન્ડ સાઈડ મલ્ટીપ્લાય કરવાનું છે અને પછી બંને બાજુ tan ફંક્શન અપ્લાય કરવાનું છે જલ્દી પ્રોસીજર કરો મોરબી સેન્ટર આન્સર આવ્યો યસ આદિત્ય શું આન્સર આવ્યો 1/√3 1/√3 1/√3 કોને કોને જવાબ આવે છે જસ્ટ રેઝ યોર હેન્ડ મોક્ષ ઓકે બીજું કોઈ મોરબી સેન્ટરમાં બીજી બેન્ચે મસ્તી નથી કરવાની કોણ છે એ મસ્તી વાળો
ભાઈ ત્રણ- ઈચ્છા ન ત્રણ. હોય તો આપણે લેક્ચરમાં ન બેસ. 3 જણા બીજી બેન્ચીસ વાળા. ઊભા થાવ તો 3 આજે ફ્રી યુનિફોર્મ ની પાછળ 3 બેઠા છે. જલ્દી સર કે છે એ પ્રમાણે ઊભા થાવ. બસ શું હતું તમારે? આપો તો ભાઈ માઈક એને. શું તકલીફ છે તમને? એમ નહીં, પણ આપણે ટાઈમ પાસ કરવા થોડા અહીંયા આવ્યા છીએ. તમને સમજાવવું તો જોવે કે નહીં? છૂટા પડી જાવ હાલો 3 એક પાછળ જતા રહ્યો ને એક ભાઈ તું આગલી બેન્ચે આવી જા. અલગ પડી જાવ, ચાલો જલ્દી અને ફટાફટ ભણવા મળો. પછી એક પાછળ જતા રહ્યો. કોઈ પણ એક સ્વેચ્છાએ પાછળ જતા રહ્યો. ચાલો હા બસ. અને હવે પછી અહીંયા ભણવામાં ધ્યાન આપો. અહીંયા ધ્યાન રાખો. ચાલો જો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ થશે. 10 of 2 times ત્યાં શું આપેલું છે? tan ઇનવર્સ of 1 minus x upon 1 plus x, બરાબર, equals to tan of tan inverse x. tan of tan inverse x. હવે એ સમજો કે tan of tan inverse x તો અહીંયા કઈ ચેક કરવાની જરૂર નથી. કેમ કે એ રિયલ નંબર જ હોય તો આ તો ઓલવેઝ x જ થશે. ડન. હવે અહીંયા શું થશે? tan 2 અને આવડું આ થીટા બને, tan 2 થીટા બને. હવે tan 2 થીટાનું ફોર્મ્યુલા ભુજ સેન્ટરમાંથી tan 2 થીટાનું ફોર્મ્યુલા બોલો. ફરીવાર સરસ. 2 tan થીટા. હવે તારે શું બોલવાનું? 2 tan અને tan ઇનવર્સ તો બનશે આવું 1 minus x plus upon 1 plus x. બરાબર છે? સમજો હજી એકવાર. 2 tan થીટા, tan અને થીટા એટલે tan ઇનવર્સ છે. tan ઇનવર્સ એટલે ડાયરેક્ટ આ જ બને upon 1 minus tan સ્ક્વેર એટલે જે આવે છે એનો સ્ક્વેર એની બરાબર x. હવે આને સિમ્પ્લિફાઈ કરો, વહીવટ કરો, આને આમ લઈ જાઓ તેમ લઈ જાઓ. x નો આન્સર મળશે તમને x બરાબર 1/√3. જેવો આ આન્સર મળે છે એમ મળશે પ્લસ ઓર માઇનસ, પણ તમને ખબર પડવી જોઈએ x પોઝિટિવ આપ્યો છે ક્વેશ્ચન વાળા. એનો મતલબ કે ખાલી પ્લસ લેવાનું. આ જવાબ મળી ગયો, આ તમારો ફાઇનલ જવાબ નથી. એની પછી આવશે ઇમ્પોર્ટન્ટ વેરિફિકેશન. ગુજરાતીમાં એને કહેવાય ચકાસણી. મતલબ આ x ની વેલ્યુ ઉપાડીને ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુટ કરવાની અને તમારે સિમ્પ્લિફાઈ કરવાનું. જો એ સિમ્પ્લિફાઈ કરો અને લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આવી જાય એનો મતલબ કે આ જવાબ સાચો છે. એવું પણ બનશે ઘણી વખત કે તમે અહીંયા સોલ્યુશન મળ્યું, આ વેલ્યુ ઉપાડીને ક્વેશ્ચનમાં સબસ્ટિટ્યુટ કરશો, કોઈક વાર સેટિસ્ફાઈ નહીં થાય. તો જો સેટિસ્ફાઈ નથી થતું એનો મતલબ કે એનું સોલ્યુશન નથી. તો વેરિફિકેશન કરવું જરૂરી છે. જોજો, સમજજો. પ્રોસિજર કરી, કેલ્ક્યુલેશન કર્યું, ઓકે, 2 વેલ્યુ આવતી હતી પણ એક જ લીધી 1/√3. એની પછી વેરિફિકેશન કરવું ખૂબ જરૂરી છે. એવું નથી કે MCQ હશે તો વેરિફિકેશન નહીં કરવાનું. MCQ હશે તો પણ વેરિફિકેશન કરવું પડશે. કેમ કે કોઈક વાર તમને એવું પૂછશે, જો ક્વેશ્ચનમાં આવું હશે, અહીંયા પૂછી નાખશે નંબર ઓફ સોલ્યુશન. અહીંયા ખાલી સોલ્વ પૂછ્યું ને એની જગ્યાએ આવું પૂછે, નંબર ઓફ સોલ્યુશન ઓફ ધીસ ક્વેશ્ચન. હવે માનો કે આ વેલ્યુ સેટિસ્ફાઈ નથી થતી તો એનું સોલ્યુશન ન કહેવાય. તો MCQ પૂછાણો હશે ને તોય ત્યાં તમારે વેરિફિકેશન તો કરવું જ પડશે. ખ્યાલ આવે છે? એટલે વેરિફિકેશન જરૂરી છે. ડન. હવે થોડાક આપણે ઇમ્પોર્ટન્ટ રૂલ્સ રેગ્યુલેશન તરફ જઈએ. હવે જેટલા હું રૂલ્સ રેગ્યુલેશન કરાવું છું ઓલમોસ્ટ ફેમિલી 1 ફેમિલી 2 ને ધ્યાનમાં રાખીને કરાવીશ. સમજો, એક તો મારી પાસે માઇનસ એંગલ વાળું છે, જેમ કે અહીંયા હું લખી નાખું ફેમિલી 1.
તો તમે સમજો કે સાઇન ઇનવર્સ ઓફ માઇનસ એક્સ એને કહેવાય માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. આ તમને ખ્યાલ છે. કોસેક ઇનવર્સ ઓફ માઇનસ એક્સ તો એને કહેવાય માઇનસ કોસેક ઇનવર્સ એક્સ. કેમ કે ઉપર ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જશે એને માઇનસ લગાવો તો ફોર્થ ક્વોડ્રન્ટમાં જાય એટલા માટે. અને ટેન ઇનવર્સને માઇનસ લગાવો તો ઈ જાય માઇનસ ટેન ઇનવર્સ એક્સ. આ થઈ ગયું ફેમિલી 1 વાળું. ફેમિલી 2 વાળું જે આવશે એ આવશે કોસ ઇનવર્સ એક્સ. કોસ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ એને કહેવાય પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ. ફેમિલી 2 માં બધામાં પાઈ માઇનસ થશે, જેમ કે કોટ ઇનવર્સ ઓફ માઇનસ એક્સ તો એને કહેવાય પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ. સેક ઇનવર્સ માઇનસ એક્સ તો એને કહેવાય પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ. જલ્દી જલ્દી ફટાફટ નોટ ડાઉન કરો. ફેમિલી 1 માં ડાયરેક્ટ -12 આવશે. ફેમિલી 2 માં પાઈ માઇનસ થશે. જલ્દી જલ્દી. ડન થઈ ગયું. નેક્સ્ટ એવા ને એવા જ તે કેમ કોસની અંદર આઈડેન્ટિટી હતી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 એની જેમ જ તે ઇન્વર્સની અંદર પણ 3 આઈડેન્ટિટી છે. લાઈક સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ એને કહેવાય પાઈ બાય 2. એકચ્યુઅલમાં બીજું કાંઈ નથી, કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. તમે સમજો કે આ થીટા હોય, આવડો આ આલ્ફા હોય, આ બીટા હોય, તો આલ્ફા પ્લસ બીટા મતલબ કે તમે આવું ખ્યાલ જ છે ને તમને. સમજો તો કે આનો એંગલ અને આનો એંગલ નું એડિશન ઓલવેઝ પાઈ બાય 2 થાય. સમજો તો છે એવું. સાઇન ની અંદર જે હોય એને કહેવાય એનો એંગલ, કોસ ની અંદર જે હોય એને કહેવાય એનો એંગલ. તો હંમેશા સાઇન નો એંગલ કોસ નો એંગલ નું એડિશન પાઈ બાય 2 થાય. આ તમને ખ્યાલ છે? હલો, ડન. તો ઈ જ વસ્તુ હું ઉપાડીને અહીં લખું છું. તમે સમજો તો કે આ થીટા એ છે હું સાઇન ની અંદરનો એંગલ. તો સાઇન ની અંદરનો એંગલ તો છે સાઇન નો એંગલ કોસ નો એંગલ નું એડિશન પાઈ બાય 2. ડન, કરેક્ટ. તો આ જ લોજિક આગળ કેરી ફોરવર્ડ થાય છે અને બને છે ટેન નો એંગલ કોટ નો એંગલ પણ પાઈ બાય 2. સેમ વસ્તુ મને જાણવા મળે છે સેક નો એંગલ અને કોસેક નો એંગલ ઈ પણ પાઈ બાય 2. આ એંગલ વાળી આઈડેન્ટિટી, આ પણ આઈડેન્ટિટી કામની છે. મતલબ કોઈ પણ વખતે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ સીધું પાઈ બાય 2. આ વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. અને આની હેલ્પથી પછી ઘણા બધા ક્વેશ્ચન પણ આવી શકતા હોય. જેમ કે મને એમ કે સાઇન ઇનવર્સ ઓફ 3/5 પ્લસ કોસ ઇનવર્સ ઓફ 1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ બાય 2. મને કન્ફર્મ કરીને કહો તો કે એક્સ કેટલો હશે. જો ઉતાવળ નહીં કરતા, શાંતિથી મને જવાબ આપજો. હડબડાટી કરી એટલે જવાબ નહીં સાચો મળે, યાદ રાખજો.
યસ મોડાસા સેન્ટર બોયઝમાંથી 2/5 2/5 કેવી રીતે? સર અંદર તમે લખ્યું છે કે sin inverse x plus cos inverse x pi/2 થાય તો ઓકે વેલ્યુ પુટ કરીએ પણ ઇક્વલ હોવી જોઈએ. વેરી ગુડ. જો એને બહુ સારું ઓબ્ઝર્વેશન કર્યું કે સર તમે સાઇન ઇન્વર્સ એક્સ ને કોસ ઇન્વર્સ એક્સ નો આન્સર π/2 લખ્યો તો આ વસ્તુ સરખી થવી જોવે. ઓબ્ઝર્વ કરો તમે, અહીંયા એક્સ તો અહીંયા એક્સ, આ કમ્પલસરી સરખું થવું જોવે. અને સરખું થયું એનો મતલબ કે એક્સ ને 2/5 થવું જ પડે. વાત તો સાચી છે નહીં. મેં નથી લખ્યું પણ જલ્દી મને કન્ફર્મ કરીને કયો, અને હું થોડીક વાર નાનું કરીને સાઈડમાં નાખું. જસ્ટ મને કન્ફર્મ કરીને કયો તમે કે આ એક્સ કેટલો હોઈ શકે. યસ રાજકોટ. એક મિનિટ, ડાઉટ હું કરાવું, પણ આ એક્સ કયો હશે? 0 થી એમ નહીં, પણ એંગલ તો ક્યાંથી બોલેસ તું? સાઈન ઇનવર્સ છે તો આ તો વેલ્યુ ન હોય, એંગલ થોડો હોય. 0 થી 1 કેમ -1 થી 1 નહીં? સાઈન ને કોસ બે -1 થી 1 જ વેલ્યુ લે છે. હલો, હા તમે ગમે ઈ મૂકી જવો છો, -1 મૂકો જવાબ આવશે, +1 મૂકો જવાબ આવશે. એલા ભાઈ -1 ને 1 ની અંદરની ગમે ઈ વેલ્યુ મૂકો તમે જવાબ આવે જ. નીચેનામાં x બિલોંગ્સ ટુ r અને અહીંયા x બિલોંગ્સ ટુ r -1 થી 1. યસ, ડોમેન પૂછું છું. ક્લિયર છે? ઓકે. યસ, હા રાજકોટ ગુરુકુળ, તમારો કઈક ડાઉટ હતો બોલો. આપણે આગળની સ્લાઇડમાં જે ફેમિલી 1 માં આપણે 10 માં અંદર આવે માઈનસ તો આપણે 12 લીધા. હા તો આપણે હમણાં 13 માં એક્ઝામ્પલમાં 5 10 ઇન્વર્સ 63/16 લીધા હતા, તો એ કઈ રીતના છે? અહીંયા આગળમાં 13 માં ઉદાહરણ અહીંયા હા, આપણે આ તું આગળ લઈ લે. હા લઈ શકાય, વાત તો તારી 100% સાચી. આ આગળ લઈ શકાય, હાલો લઈ લીધું. એટલે આ આખું ટર્મ પ્લસ બન્યું કે માઇનસ બન્યું? માઇનસ. અને આલ્ફા પ્લસ બીટા કેવું છે? પ્લસ અને માઇનસ ક્યારે ઇક્વલ થાય? 0 પ્લસ અને માઇનસ. ભાઈ આ પ્લસ છે, 0 નથી. આ પ્લસ છે. તું તો બોલે છો આ પ્લસ છે. ઇક્વલ નથી. આ પ્લસ છે, આ માઇનસ છે. પ્લસ અને માઇનસ ઇક્વલ ક્યારે થાય? નો થાય. એટલે તો કીધું નોટ પોસિબલ. ક્લિયર? એ જે તે સમયે આ માઇનસ બહાર નીકળે એવું નહોતું ચલાવ્યું, એવું મેં ન સમજાવ્યું. હવે ચલાવી દીધું છે તો હવે એ માઇનસ બહાર નીકળી જાય. હાલો બહાર નીકળી જાય એટલે ખબર પડી ગઈ કે આખું માઇનસ છે. કાંઈ વાંધો નહીં, મેં પહેલા નહોતું ભણાવ્યું તો એવું તો ભણાવ્યું તું ને કે tan ઇન્વર્સ ની અંદર નેગેટિવ, તો એ ચોથા ચરણમાં જશે. ડન. જો અલ્ટિમેટલી મેથ્સ છે એ ચારે બાજુથી ગમે એમ કરીને ગોળ ગોળ કરશો ને તો એ ભેગું જ થઈ જાય. કેમ કે આમાં કેમેસ્ટ્રી જેવું અપવાદ જેવું ન આવે. તમારે કેમેસ્ટ્રીમાં એવું થાય ક્યાંક નું ક્યાંક બધું હરખું હાલતું હોય ને તો કે અહીંયા આ અપવાદ છે એટલે આનું આમ નહીં થાય, આમ થશે. આપણે મેથ્સમાં એવું ન થાય. આનું આ નેગેટિવ, સર ફેમિલી 1 છે તો આ બહાર નીકળે તો એ નેગેટિવ જ બને. આ નોટ પોસિબલ એકવાર કહી દીધું કે આ નો પોસિબલ થાય, આ પછી નો જ થાય. ડન. ક્લિયર? ઓકે. આટલું ક્લિયર છે? આ બધું આવી ગયું?
ડન. કોઈ કન્ફ્યુઝન, કોઈ ક્વેશ્ચન? હેલો, નો ક્વેશ્ચન? ઓકે. ધેન આફ્ટર બે ઇમ્પોર્ટન્ટ રૂલ, એક પ્લસ વાળો ને એક માઇનસ વાળો. અને એમ જોવા જાવ તો ઇન્વર્સની અંદર સમેશનમાં આ એક જ ફોર્મ્યુલા છે. કોની માટે ફોર્મ્યુલા છે એ પણ સમજજો. tan ઇનવર્સ એક્સ પ્લસ tan ઇનવર્સ વાય નો ફોર્મ્યુલા મારે બનાવવા જવું છે. એ કંઈક આવું બનશે. આમ જો કે ઓલમોસ્ટ તમને જોઈને આઈડિયા પણ આવી જશે કે શું કામ આવું છું. જસ્ટ મને ખાલી તમારે કન્ફર્મ કરવાનું છે કે તમને સમજાણું કે કેમ. સમજાઈ ગયું? હેલો, ડન. tan ઓફ આલ્ફા પ્લસ બીટા છે, બે બાજુ tan લગાડો, યુ ગોટ યોર આન્સર. જો આ બાજુ tan લગાડો એટલે આ થઈ ગયો આલ્ફા, ના થઈ ગયો બીટા. આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા શું થાય? tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. તો એ જ વસ્તુ લખીને આપી છે મેં. ડન. પણ આને આવું કહેવાય. હવે એમાં પાછા ક્વેશ્ચન છે, કેમ કે થોડીક વાર પહેલા જ આપણે આને આવું કીધું, એમાં તકલીફ હતી. હવે ઓલો 13મો ક્વેશ્ચન આ રૂલ શીખાઈ ગયો ને, હવે થોડોક વધારે ક્લિયર થશે એમાં કે એમાં આવું શું કામ થાય છે. સમજજો. ટોટલ એના 3 આન્સર બનશે. એક આન્સર તો મેં આ બનાવી નાખ્યો, પછી બીજો કંઈક આન્સર બનાવીશ અને ત્રીજો કંઈક આન્સર બનાવીશ. એની કન્ડિશન, એક કન્ડિશન તો ફિક્સ છે કે એક્સ પોઝિટિવ હોવો જોઈએ, વાય પોઝિટિવ હોવો જોઈએ. જો નથી, માનો કે આ નેગેટિવ છે, બહાર લઈ લો. ડન. પછી કન્ડિશન કઈ કઈ આવી કે જો એક્સ અને વાય આ નીચે એ બંનેનો પ્રોડક્ટ લેસ ધેન 1 છે તો જ આવું શક્ય છે. જો ગ્રેટર ધેન 1 થઈ ગયું અથવા તો બંનેનો પ્રોડક્ટ 1 થઈ ગયો, બંનેનો પ્રોડક્ટ 1 થઈ ગયો તો જવાબ પાછો તમને આવડે છે. તો શું થઈ જશે? π/2. કેમ કે આ 1 થઈ ગયું તો 1 - 1 0, નીચેનું 0 એટલે નોટ ડિફાઇન્ડ. tan ક્યારે નોટ ડિફાઇન થાય? π/2. યસ, એટલે ફાઇનલ આન્સર π/2. નેક્સ્ટ, જો ગ્રેટર ધેન 1 હોય તો એનો ફાઇનલ આન્સર આવશે પાઈ પ્લસ tan ઇનવર્સ ઓફ x પ્લસ વાય અપોન 1 માઇનસ એક્સ વાય. બધા ફંક્શનના પ્રૂફ આની બરાબર આ, આની બરાબર આ, આની બરાબર આ, બે બાજુ tan ફંક્શન અપ્લાય કરો, મળી જશે તમને તમારું પ્રૂફ. ઓકે, જલ્દી જલ્દી ફટાફટ લખી નાખો. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. યસ, કોઈ ક્વેશ્ચન છે ગુરુકુળ? દાખલ મુખમાં પૂછાઈ ગયા તમે. શું કહે છો? આવા દાખલા મુખમાં પૂછાણા તેમાં. આવા ટાઈપના ક્વેશ્ચન મોકમાં આવ્યા હતા? ત્રણ ક્વેશ્ચન, 3 થી 4 ક્વેશ્ચન. હા, તો ઈ ક્વેશ્ચન આપણે તો પછી ગ્રેસ આપી દઈશું, કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું. બરાબર.
થઈ ગયું? ઓકે, ડન. ચાલો, તો નેક્સ્ટ આને જ રિગાર્ડિંગ ફટાફટ મને આન્સર આપો. જલ્દી જલ્દી આન્સર આપો, ફાસ્ટ. યસ મોક્ષ, આન્સર 5/4 આવે. 5/4. લેટ્સ સી કેવી રીતે આવે છે, સમજો. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, તો ફોર્મ્યુલા છે મારી પાસે tan ઇનવર્સ ઓફ 1/2 પ્લસ 1/3 અપોન 1 માઇનસ 1/2 ઇન્ટુ 1/3. હવે સાથે સાથે આ બેનું પ્રોડક્ટ પણ તમારે ચેક કરી લેવાનું. એ પ્રોડક્ટ થઈ ગયું <1, તો પછી કંઈ ઇશ્યુ છે નહીં. tan ઇનવર્સ ઉપર કેલ્ક્યુલેશન કરો, 5/6, નીચે 1 માઇનસ 1/6, ઇટ ઇઝ અગેન 5/6. સો tan ઇનવર્સ 1 એટલે ફાઇનલ આન્સર 5/4. કરેક્ટ. સેમ આવો નવો ક્વેશ્ચન મારી સામે કંઈક આવો આવે છે. જલ્દી જલ્દી મને ફાઇનલ આન્સર આપો. જલ્દી જલ્દી. યસ મોડાસા. 3π/4 કેવી રીતે કર્યું? સર તમે જે પ્રોપર્ટી આપી હતી એ યુઝ કર્યો, પછી xy ઇઝ ગ્રેટર ધેન 1 આવે, ઓકે, પછી જે આન્સર આવ્યો એમાં tan ઇનવર્સ -π/4 આવ્યો, તો એને જ્યારે ઓપન કરશું તો પાય આગળ આવી જશે, તો પછી પાય આગળ આવશે. કરેક્ટ. 2 + 3 અપોન 1 - 6, આનું કેલ્ક્યુલેશન કરશો એટલે -1, એટલે -π/4 અને ફાઇનલ આન્સર આવશે 3π/4. કરેક્ટ. ડન. કોઈ એમાં ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર છે? આવા ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન તમને પૂછી શકે, જેમ કે ફટાફટ ફાઇનલ આન્સર આપો. તમારે જે પ્રોસિજર કરવાની છે એ જ પ્રોસિજર કરવાની છે. તમે આનું કન્ટિન્યુ કરો, એનો જે જવાબ આવે એની સાથે પછી આને પ્રોસેસ કરજો. જલ્દી જલ્દી જલ્દી, ફાસ્ટ. એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન છે.
કન્ફર્મ કરો તો મને ફાઇનલ આન્સર અહીંયા શું આવે છે? જલ્દી જલ્દી. ફાઇનલ આન્સર કન્ફર્મ કરો મને. આ ફાઇનલ આન્સર અહીંયા શું આવ્યું? મોક્ષ અહીંયા શું આવ્યું આન્સર લાસ્ટમાં? 97/29. ચેક કરો તો આવો આન્સર આવે છે બધાને? વિદેહી આન્સર કન્ફર્મ કરતો. સર માઇનસમાં આવશે ખાલી આન્સર. માઇનસ નહીં આવે ને, માઇનસ મેં બહાર લઈ લીધું જો ફેમિલી 1. ઓકે બરાબર છે. ઓકે ડન. તો જો આવા ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન તમારી સામે આવે, તમારે સમજવાનું કે આવી રીતે એને હું સોલ્વ કરી શકું. ક્લિયર છે? ડન. જો હવે આવા નવા ટાઈપનું કંઈક બીજું મને સિમ્પ્લિફિકેશન પૂછે, જેમ કે ધ્યાન અહીંયા આપો. સપોઝ મને એવું પૂછે કે સાઇન ઇનવર્સ 3/5 પ્લસ કોસ ઇનવર્સ 12/13 નો ફાઇનલ આન્સર કેટલો હશે? અત્યાર સુધી શું હતું કે મને કાંઈક પ્રૂવ કરવાનું ને એવું બધું હતું. હવે મને આવું ક્વેશ્ચન પૂછે છે. હવે મારે મગજ ચલાવવાનું કે આ સાઇન ઇનવર્સ છે, હવે મારી પાસે ફોર્મ્યુલા ટેન ઇનવર્સનું છે. સર આને હું આલ્ફા લઉં, હા તો આ આલ્ફા, આ 3, આ 5, તો આ 4. વાત તો સાચી. તો 10 આલ્ફા સર નો લખી શકીએ એના ઉપરથી? હા લખી શકીએ. 10 આલ્ફા થાય 3/4. આ તો આલ્ફા જ છે. આલ્ફાને 10 ના ફોર્મમાં લખી શકાય. આને કહેવાય ઇન્ટર રિલેશન. સાઇન ઇનવર્સમાંથી મેં 10 ઇનવર્સમાં ફેરવી નાખ્યું 3/4. સર આને એમ તો ફેરવી શકાય? હા ફેરવી શકાય. સમજો આ થઈ ગયો બીટા 12 13 આઈ નો કે 5 12/5. તો હું આને ફેરવી શકું. 1 મિનિટ સર તમે લોચો કર્યો. શું લોચો કર્યો? સર તમે છે ને 12 ને અહીંયા લખવાને બદલે કંઈક બીજા લખી નાખ્યું, એટલે આ 5 થઈ ગયું. તો 5/12 બનશે. ઉતાવળ કરશો એટલે મિસ્ટેક મારાથી પણ થશે, તમે જોજો. ખ્યાલ આવ્યો? ડન. હવે કરો બેનું એડિશન. 10 ઇનવર્સ પ્લસ 10 ઇનવર્સ. સર પહેલા એકવાર ચેક કરો ને, એનો પ્રોડક્ટ ગ્રેટર ધેન 1 છે લેસ ધેન 1 છે? 15/48. આમ તો જો કે થઈ જાય એમ છે ને, ઉડાડ્યું હોત તોય કામ થઈ જાય. હા પણ આમનો મેચ ઇટ ઇઝ રાખો. ડન. તો પછી કઈ રિક્વાયરમેન્ટ છે નહીં 10 ઇનવર્સ ની. 3/4 પ્લસ 5/12 ડિવાઇડેડ બાય 1 માઇનસ 3/4 ઇન્ટુ 5/12. એજ રીતે રાખું, ઉડાડતો નથી. તો 36 અને 20 ડિવાઇડેડ બાય 48 માઇનસ 15. કેલ્ક્યુલેશન કરો, જે આન્સર આવે તમારો આન્સર. ધેટ મીન્સ કે મને કોઈક વાર સાઇન ઇનવર્સ કોસ ઇનવર્સનું એડિશન હોય એને 10 ઇનવર્સમાં ફેરવતા આવડવું જોવે. ડન. જલ્દી ક્વેશ્ચન નોટ ડાઉન કરો. આવું પણ ઇન્ટર રિલેશન કોઈક વાર આવી શકે. જલ્દી ફાસ્ટ. યાદ રાખજો કે આ જે ફોર્મ્યુલા છે એ મારે તમને કહેવાનું રહી ગયું. યસ, this formula, this is only for JEE. મતલબ બોર્ડના સિલેબસમાં પહેલા હતું, હવે આ બોર્ડના સિલેબસમાંથી ફોર્મ્યુલા જ રિમૂવ કર્યું છે. એનો મતલબ કે ક્યારેય પણ તમે ડિસ્ક્રિપ્શન કરતા હશો ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ ન થવો જોઈએ. જેઈમાં બધું ચાલશે. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ આ ખાલી ને ખાલી જેઈ માટે. બરાબર? ડન. ઓકે. આ બાકી હોય ફટાફટ ક્વેશ્ચન અને જે ફાઇનલ આન્સર આવે આન્સર. જસ્ટ ખાલી તમારે વિચારવાનું છે કે આને 10 માં કન્વર્ટ આવી રીતે થઈ શકે. ધેન આફ્ટર પછી પ્રોસિજર. ક્લિયર? ડન.
નેક્સ્ટ ની અંદર જેવું એડિશન નું ફોર્મ્યુલા છે એવું ને એવું સબટ્રેક્શન નું ફોર્મ્યુલા છે. x greater than 0, y greater than 0. tan inverse x minus tan inverse y. tan inverse of x minus y upon 1 plus xy. કન્ડિશન એક જ છે કે x એ પોઝિટિવ y એ પોઝિટિવ. આ ડિફરન્સ વાળું ફોર્મ્યુલા. જલ્દી જલ્દી નોટ ડાઉન કરો. પછી કોઈ પણ ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. ડન. જો મોડ્યુલની અંદર પણ સેમ ફોર્મ્યુલા છે tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. હવે મોડ્યુલની અંદર તમારે એક કરેક્શન કરવાનું છે. આ કરેક્શન અહીંયા આવું લખો x ગ્રેટર ધેન 0 y ગ્રેટર ધેન 0 અને આ નીચેના જે ફોર્મ્યુલા છે ને એ કાંઈ કામના જ નથી, એને ડિલીટ મારી દો. ધીસ ઇઝ અનનેસેસરી ડેટા. આ કાંઈ કામના નથી. સબટ્રેક્શનમાં એક જ વસ્તુ કામની છે ને ઈ આ છે, કાંઈ કામનું નથી. ખાલી ને ખાલી એક જ રાખો tan ઇનવર્સ x માઇનસ tan ઇનવર્સ y. ધીસ કન્ડિશન એક જ યાદ રાખો, x પોઝિટિવ y પોઝિટિવ. ધેટ્સ ઇટ. થઈ ગયું? ડન. આગળ વધો. ક્વેશ્ચન મારી સામે આવો છે. tan ઇનવર્સ ધીસ પ્લસ tan ઇનવર્સ ધીસ કેલ્ક્યુલેશન કરવાનું છે. જલ્દી જલ્દી આટલાનું કેલ્ક્યુલેશન કરો ફાસ્ટ. tan ઇનવર્સ પ્લસ tan ઇનવર્સ. જલ્દી જલ્દી ફોર્મ્યુલા વાઇઝ કેલ્ક્યુલેશન શરૂ કરો. ખાસ સૌથી પહેલા સમજજો આને x કહેવાય અને આને y કહેવાય. તો ખાસ x અને y ઓબ્ઝર્વ કરજો. અને x અને y નું એડિશન કરો છો tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y, તો પ્રોડક્ટ ચેક કરજો. પ્રોડક્ટ ગ્રેટર ધેન 1 છે લેસ ધેન 1 છે એ તમારે જાતે વિચારવું પડશે. હું તમને ખાલી હિન્ટ આપી શકું, પણ વિચાર તમારે જાતે કરવો પડશે. જલ્દી જલ્દી પછી મને ફાઇનલ આન્સર આપો. આવ્યો કોઈને આન્સર?
યસ મોડાસા સેન્ટર શું આન્સર આવ્યો? tan inverse cot 2a by 2. આનો ફાઇનલ આન્સર શું આવે છે? tan ઇનવર્સ Cot 2a by 2. cot 2a. આવું આવે છે? આવું તો ન આવવું જોઈએ. ના ના ખોટું છે. હલો યસ સર કોટ 2 ની જગ્યામાં -10 2 આવે. cot 2a ની જગ્યાએ -tan 2a આવે છે. બાય 2 આવે છે. આ બાય 2 આવે. ઓકે તો આ માઇનસ પ્રોપર્ટી ફેમિલી 1 છે તો માઇનસ બહાર નીકળી જાય તો આ બે ઉડી ગયા. જુઓ તો tan ઇનવર્સ ની અંદર માઇનસ હોય તો એ તો ફેમિલી 1 છે તો માઇનસ બહાર નીકળી જાય. તો આ ને આ બે હરખા છે તો ઉડી ગયા. તો ફાઇનલ આન્સર આવો કેટલો જોવે? 0 પાઈ. કેવી રીતે? આપણે આ કોટ આ કે આપણે કોટ ને ગુણાકાર કરી ને કોટ હા. ની કોટી 4 આવે. ઓકે અને એ આપણે કે ગ્રેટર એ 0 થી 5 4 કીધો હોય. ઓકે ત્યારે કોટી એક કરતા મોટો હશે. કરેક્ટ ગુડ. વાત સાચી તારી. જો અહીંયા ધ્યાન આપો. તમને પહેલામાં એવું આપ્યું છે tan ઇનવર્સ ઓફ cot a અને એની બાજુમાં આપ્યું છે tan ઇનવર્સ ઓફ cot નો ક્યુબ. હવે બંનેનો પ્રોડક્ટ કરો ને એટલે tan ની 4 પાવર આવે. હવે એ તમને સમજાઈ જવું જોઈએ કે a ની વેલ્યુ જે છે ને 0 થી π/4 ની વચ્ચે છે. બે બાજુ cot લગાડો. જેવું cot લગાડવા જશો cot પોતે ડિક્રીઝિંગ ફંક્શન છે. એનો મતલબ થઈ ગયો કે cot a ગ્રેટર ધેન 1 બને અને 1 થી વધારે હોય તો એનો 4 પાવર કરો તો ઓબ્વિયસલી ગ્રેટર ધેન 1 જ થાય. અને જેવું ગ્રેટર ધેન 1 થશે આ બેના એડિશન ને કહેવાય પાઈ પ્લસ tan ઇનવર્સ cot a પ્લસ cot ક્યુબ a अपॉन 1 माइनस cot ની 4 પાવર. ઓકે પાઈ પ્લસ tan ઇનવર્સ બધાને 10 માં ફેરવી નાખો. અથવા તો એક કામ કરો ને ઉપરથી cot a કોમન ઇન બ્રેકેટ શું આવશે 1 પ્લસ cot સ્ક્વેર. નીચે બે ફેક્ટર પાડો ને 1 પ્લસ cot 1 માઇનસ cot પ્લસ વાળું ફેક્ટર ઉડી ગયું. ડન. હવે cot વાળું છે એને 10 માં ફેરવી નાખો. 2 થી મલ્ટીપ્લાય કરો ડિવાઈડ કરો એટલે આ આખું બની જશે માઇનસ 1/2 tan 2 થીટા અથવા તો tan 2a. આ ને ઓલું ઉડી જશે. ફાઇનલ આન્સર તમારો આવશે પાઈ. યસ પાઈ ઇઝ કરેક્ટ. શું કામ આવે છે એ સમજજો. આમ થઈ ગયું અને અહીંયા રીઝન લખવું હોય તો લખી નાખજો. cot is decreasing function. cot decreasing function છે એટલા માટે 1 થી વધારે વેલ્યુ હોય. ઓકે સેમ લોજિક તમારે હવે જાતે પ્રૂવ કરવાનું છે. tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y પ્લસ tan ઇનવર્સ z પ્રોસિજર થોડીક વાર પહેલા જે આપણે કરી એની જ પ્રોસિજર કરવાની છે. ક્લિયર? કેલ્ક્યુલેશન કરશો આન્સર આવશે. યસ છેલ્લો ક્વેશ્ચન છે. હવે આને મારે સોલ્વ કરવું છે તો એક કામ કરો. શું કરશો? 10 માં ફેરવી નાખવાનું. ચાલો જલ્દી જલ્દી આને 10 માં ફેરવો આને 10 માં ફેરવો. હવે જેવું આને 10 માં ફેરવશો તરત ખબર પડી જવી જોઈએ આ 10 માં કેમ ફરે. π/2 માઇનસ tan ઇનવર્સ. આને 10 માં ફેરવો
π/2 માઇનસ tan ઇનવર્સ અને પછી ફટાફટ સોલ્વ કરવાનું છે. ચાલો જલ્દી જલ્દી કામ શરૂ કરો. આ π/2 તો કેન્સલ. અહીંયા માઇનસ એટલે માઇનસ માઇનસ બધા પ્લસ. જલ્દી જલ્દી. સર છેલ્લી 5 થી 10 મિનિટ પછી કેમિસ્ટ્રીનો લેક્ચર શરૂ થશે. ઓકે. જલ્દી જલ્દી. લેફ્ટ હેન્ડ સાઈડ તો tan ઇનવર્સ એઝ ઇટ ઇઝ છે. રાઈટ હેન્ડ સાઈડમાં બંને બાજુ tan છે, તો બે બાજુ tan ફંક્શન અપ્લાય કરો. ચાલો જલ્દી જલ્દી અને પછી ફટાફટ સોલ્વ કરવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ થઈ જાય છે tan ઇનવર્સ ઓફ 3x² + 1 upon x is equals to tan inverse of 1 minus 3x². ચાલો બે બાજુ tan ફંક્શન અપ્લાય કરો અને પ્રોસેસ કરો એટલે તમને ફટાફટ આન્સર મળશે. અહીંયા મળશે 3x² + 1/x. અહીંયા આવશે 1 minus 3x²/x minus 6x upon 1 minus 3x²x times 6x જલ્દી જલ્દી પ્રોસિજર સમજવી પડશે. જો અહીંયા આ x ને અહીંયા જવા દો એટલે અહીંયા 6x² આ કેન્સલ થઈ ગયો. બરાબર. સેમ લોજિક અહીંયાથી આ x અહીંયા આવવા દો એટલે આ x ઉપર જતું રહેશે. ડન. આ x અહીંથી કેન્સલ એટલે અહીંયા વધશે ખાલી 3x² + 1 ઇક્વલ્સ ટુ અહીંયા આવશે x મલ્ટીપ્લાય કરશો એટલે x minus 3x 6x 9x³ divided by x plus 2 બ્રેકેટ. કેલ્ક્યુલેશન કરશો એટલે આની હેલ્પથી તમને x મળશે અને એ x જે મળે એનું વેરિફિકેશન કરવાનું. એ વેરિફિકેશન કરો અને પછી જે જવાબ આવી તમારો ફાઇનલ આન્સર. લાઈક ધીસ પ્રોસેસ કરી અને બે વેલ્યુ આવી જો અને બંને વેલ્યુ ઇક્વેશન 1 ને સેટિસ્ફાય કરે છે. અહીંયાથી એને નથી કરી પણ અહીંયાથી તમારે વેરિફિકેશન કરવાનું. અહીં લખી જ નાખો વેરિફિકેશન નીડેડ. વેરિફિકેશન જરૂરી છે. ડન. એની પછી સેમ ક્વેશ્ચન નેક્સ્ટ વાળો છે. tan ઇનવર્સ x આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો, આને 10 માં ફેરવો, પછી પ્રોસેસ કરો, જવાબ તમને મળી જશે. ક્લિયર. હવે નેક્સ્ટ ટાઈપના ક્વેશ્ચન આજે PYQ છે એ SSP માં તમને મેં આપ્યા હતા પણ હાલ પૂરતા તમારે આ ક્વેશ્ચન જાતે ખાલી પ્રેક્ટિસ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આ બધા ક્વેશ્ચન આપણે પાછા સોલ્વ કરશું. ક્લિયર. એટલે DPP ની અંદર મેં આપી દીધા છે. SSP ની અંદર તમને મેં જો MTG ના ક્વેશ્ચન છે ને આ બધા તમને આજ શીટ મળી જશે. બરાબર. આ જેટલા ક્વેશ્ચન છે ને આ બધાની તમને શીટ મળી જશે પણ તમારે ખાલી પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન કરવાના છે. બરાબર. જે નો આવડે નેક્સ્ટમાં હું આ બધા ક્વેશ્ચન ડિસ્કસ કરીશ.
ક્લિયર? આમાંથી મેં એક પણ ક્વેશ્ચન ડિસ્કસ નથી કર્યો, જસ્ટ તમારે ટ્રાય કરવાની છે. જે ક્વેશ્ચન તમને આવડે એ સોલ્વ કરો. એમાં અમુક એવાય ક્વેશ્ચન હશે જેમ કે સાઇન ઇનવર્સ ઓફ 2x + 1 નો ડોમેન મેળવો. જો આવા ક્વેશ્ચન આપણે ડિસ્કસ નથી કર્યા પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સાઇન ઇનવર્સની અંદર કોણ છે 2x + 1, એ કોની વચ્ચે આંટા મારે -1 થી 1 ની વચ્ચે, લાઈક ધીસ. આવા ટાઈપના ક્વેશ્ચન એની અંદર હશે. ડન? તો આવા ટાઈપના ક્વેશ્ચન એક થોડાક તમારે પ્રેક્ટિસ માટે કરવાના. નેક્સ્ટમાં આ એમટીજી વાળા બધા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરશું. ક્લિયર છે? ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. યસ, બોલો. તમારો નેક્સ્ટ લેક્ચર ક્યારે હશે? નેક્સ્ટ મારો લેક્ચર સેટરડે આપણે એડજસ્ટ કરશું. એક દિવસ તમને વેલ ઇન એડવાન્સ કહી દેશું, બરાબર? જેથી કરીને તમે થોડાક મેન્ટલી પ્રિપેર રહો. ઓકે, બરાબર છે? ચાલો.